टाइम्स ऑफ साबरकांठा। मुख्यमंत्री भूपेन्द्र पटेले अंबाजीથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવતા સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર પોશીના લાંબડિયા ખેરોદ થઈ આ ગૌરવ યાત્રા ખેડબ્રહ્મા આવી પહોંચી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ગૌરવ યાત્રા રાજ્યના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને બુનિયાદી આશ્રમ શાળામાં આવી પહોંચી હતી, જે આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ગૌરવ ગાથા વર્ણવતી નાટિકા રજૂ કરી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુ, ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ બિજેશ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી નિમેશ પટેલ, માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર અમિત પ્રજાપતિ સહિત ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી ગુજરાત અને આખા દેશમાં થઈ રહી છે, ત્યારે આજે અંબાજી ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે અને આજે હમણાં અમે ખેડબ્રહ્મા મુકામે પહોંચ્યા છીએ અને આ યાત્રા તારીખ 13ના રોજ કેવડિયા ખાતે પહોંચશે અને આ યાત્રા લગભગ દરેક સ્થળો પર સ્વાગત પોઈન્ટ રાખ્યા છે, સભા પણ રાખી છે અને આજે અહીંયા ખેડબ્રહ્મા ખાતે પૂર્વ મંત્રી શ્રી ડિંડોર સાહેબ હાજર છે, MP રમીલાબેન હાજર છે, મંત્રી રમેશભાઈ કટારા હાજર છે, અશ્વિનભાઈ કોટવાળ હાજર છે અને અહીંયા અમારા સરકારના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર હાજર છે।